નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. યાદ શક્તિનો જાદુ. યાદ વિશેની આ શ્રેણીમાં આપણે દર એપિસોડની અંદર અલગ અલગ પ્રકારની યાદ શક્તિ ડેવલપમેન્ટ કરવાની જે વાત છે એ વિશે ચર્ચા કરીએ છીએ. એક સકારાત્મક પ્રયાસ, કારણ કે પોઝિટિવિટીને કારણે જ લોકો એક સારું જીવન જીવી શકશે. આપણે વર્ષોથી જોઈએ છીએ અને આપણા વડીલો પણ ઘણીવાર કહેતા હોય છે કે તને યાદ નથી રહેતું, બદામ ખા. તો આવી કંઈક વાત, વર્ષો જૂની વાત, આજની વાત, જે બોડી વેલનેસની આખી વાત છે તે પણ આ કરંટ મહિનાની અંદર એક વૈશ્વિક સ્તરે આખું એક ઝુંબેશના ભાગરૂપે થયું છે. ત્યારે એ કુદરતી ઉપચારોના યુગથી શરૂ કરીને આજના અદ્યતન ઇન્ફોર્મેટિવ સોશિયલ મીડિયાના યુગની અંદર લોકોની એકાગ્રતા તૂટે છે, ખાસ કરીને છાત્રો બાબતે. ત્યારે એક માઇન્ડ પાવરની સાથે સાથે એક યાદ શક્તિ કેમ ડેવલપ થાય એ આજના યુગનો એક સળગતો પ્રશ્ન છે. અને એમાં અમારા આજના કાર્યક્રમમાં તજજ્ઞો થકી આપને એક શ્રેષ્ઠ માર્ગદર્શન મળે છે. તો આજે પણ આપણે એ શ્રેણીને આગળ ધપાવીએ અને આ વિષયના ખૂબ જ તજજ્ઞ અને વર્ષોથી લગભગ 3 દાયકાથી કાર્યરત કરનાર આનંદ સાગરને આપણે સાથે સીધી વાત કરીશું. તો તના સાહેબ, સર્વપ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને મારે આપણે બેઝ થોડોક લઈ લે, કારણ કે 2-3 જ્યારે શ્રેણી થઈ ગઈ છે ત્યારે એક બેઝ લઈએ. વર્ષો પહેલાંની જે વાત હતી ત્યારે લોકો કોઈ પણ પથ્થરને નિશાની રાખી અને યાદ કરતા હતા, અને કોઈ પણ વસ્તુ એને યાદ રાખવી હોય તો ત્યારે એના એ જમાનાના એ યુગની અંદર એ લોકો એ બધું કરતા હતા. તો કરંટ ટોપિકની અંદર આપણે અત્યારે ઘણા બધા એવા આયામો નવા છે, ઘણી બધી એવી ટેકનિકો આવી છે જેને કારણે આપણે યાદ કરતા હોય છીએ. અને એક કોમન ફેક્ટર પણ મેં હમણાં જ વાત કરી કે ભાઈ આપણા વડીલો આપણને વર્ષોથી લગભગ 100-150 વર્ષથી કહેતા હોય છે કે બદામ ખા, તને યાદ રહેજો, બદામનો કોથળો શું કે આ કર. તો એક યાદનું જે આખું ડેવલપમેન્ટ છે, કારણ કે યાદ રાખવાની જે પરંપરા છે એની સાથે સાથે કંઈક નવું થયું છે. તો આ વિશે દર્શકોને ટૂંકમાં માહિતી આપશો? એન્શિયન્ટ ટાઈમથી આપણે જોઈએ, જેમ તમે કીધું કે પહેલાંના સમયથી વૈદિક કાળથી, તો વૈદિક કાળમાં થોડા હજી આપણે ડિટેલ્સમાં જઈએ ને કે ત્યારે લોકો યાદ કેવી રાખતા. તો વૈદિક કાળની શિક્ષણ પ્રણાલીઓના જે પણ અત્યારે પુરાવાઓ મળી રહ્યા છે કે માહિતી મળી રહ્યા છે, એના આધારે આપણે જોઈએ ને તો ત્યારે ગુરુ પરંપરાની અંદર, ગુરુ આશ્રમની અંદર જ્યારે શિષ્યો બેસીને ભણતા તો એ કઈ રીતે ભણતા કે ગુરુ પ્રવચન કરતા અને શિષ્યો સાંભળતા. એ જ રીતે શ્રવણ શક્તિના માધ્યમથી એ બધું યાદ કરતા, એવી એક આપણને સીધી છાપ પડે. પણ એની આગળની પદ્ધતિ એવી હતી કે એ શિષ્યો પછી બીજા શિષ્યો સાથે એ વિષય ઉપર ચર્ચા કરતા. હવે જ્યારે ચર્ચા થાય એટલે ચર્ચા અને વિચારણા બંનેનું સામંજસ્ય કેળવાતું જ હોય. તો અહીંયા 2 શબ્દ છે કે એ ગુરુજીએ આપેલા મુદ્દા ઉપર, ગુરુજીએ આપેલા વિષય ઉપર ચર્ચા અને વિચારણા થતી. તો હવે આપણે જોઈએ કે નિષ્કર્ષ એવો નીકળો કે એ શ્રવણ શક્તિ એટલે કે ઓડિયો સેન્સનો ઉપયોગ કરતા અને એની ઉપર પોતાના તર્ક અને વિતર્કો લગાડી અને ચર્ચા વિચારણા કરતા. તો યાદ શક્તિની આ જે પદ્ધતિ છે એ એકચ્યુઅલી આપણું બ્રેઇન સાયન્સ જ છે કે જ્યારે તમે કોઈ વિષયને ભણો છો અને એ વિષયને વાંચ્યા પછી જો એની ઉપર ચિંતન અને મનન કરવામાં આવે. આજે તમે ઘણી બધી પુસ્તકોમાં અને ઘણા બધા ટ્રેનર્સના મોઢેથી સાંભળતા હશો, જે જ્ઞાની શિક્ષકો છે એના મોઢેથી, કે ચિંતન અને મનન કરવામાં આવે તો એનું જ્ઞાન આપણને લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે આ એક પદ્ધતિ આપણે જૂના જમાનામાં જોઈએ તો એ ચાલતી હતી. બીજું એનું જે જ્ઞાન હતું ને એ વ્યવહારિક જ્ઞાન હતું. એટલે કે એ ચોપડિયન શિક્ષણ પ્રથા હતી નહીં ત્યારે કે ભાઈ એને એક પરીક્ષામાં પાસ થવાનું છે, મેરિટ કરવાનું છે અને કોઈ કોલેજમાં જઈને એને નોકરી કરવા માટે કરવાનું છે. એ તો ગુરુ નક્કી કરતા કે ભાઈ તારી આટલા વર્ષના ગુરુ આશ્રમમાં અમે એવું નક્કી કર્યું છે કે તારામાં આ સ્કિલ્સ છે, આ આવડત છે, એટલે તું આ કાર્યક્ષેત્રમાં આગળ વધી શકીશ. અને એ પ્રમાણે એના કાર્યક્ષેત્રમાં આગળ વધતો. અત્યારની આપણી શિક્ષણ પ્રણાલી અને આપણી અપેક્ષાઓ અને આપણા વ્યવહાર, આપણું જે દિમાગનું સાયન્સ છે, વિજ્ઞાન છે, એનાથી હું એમ કહું કે બિલકુલ વિપરીત છે. ખાસ કરીને ભારતીય શિક્ષણ પ્રણાલી, હું ભારતીય શિક્ષણ વ્યવસ્થાની વાત નથી કરતો કે એના કન્ટેન્ટની, એ બીજો વિષય પડી જાય, પણ આપણી જે પરીક્ષા પદ્ધતિ છે એ પરીક્ષા પદ્ધતિ આપણા મનુષ્યના મનમાં, મગજમાં આટલી બધી શક્તિઓ રહેલી છે
એ બધી શક્તિઓને સાઇડ ટ્રેક કરી અને એક મૂળભૂત શક્તિ ઉપર આધારિત છે, એ છે યાદશક્તિ. તો અત્યારે શું થાય કે અત્યારે આપણે કઈ રીતે યાદ કરી શકીએ? તો સૌથી પહેલાં તો જૂની પદ્ધતિ તો બહુ સારી જ હતી, કેમ કે ક્લાસરૂમની અંદર તમારા ટીચર્સ ભણાવે છે અને તમારી ઓડિયો સેન્સનો ઉપયોગ કરવાનો છે. તો હવે જેમ ગુરુ બોલતા હતા અને શિષ્યો યાદ કરતા હતા, એ રીતે આજે તમે કેવી રીતે યાદ કરી શકો? સેમ મોડલ યાદ કરી લો. વિચારી લો કે તમારા ટીચર જે છે એ ક્લાસમાં પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને, સ્ટેજ ઉપર ઊભા રહીને, બોર્ડ પાસે ઊભા રહીને કંઈક ચેપ્ટર તમને ભણાવી રહ્યા છે. ત્યારે તમારી પાસે સ્પોન્ટેનિયસલી એક કોપી અને પેન હોવી જોઈએ. હવે શું કરો કે ટીચર જે બોલે છે એને તમે જજ ના કરો. એ ગુડ મોર્નિંગ બોલે કે ગુડ બાય બોલે, એ જોક્સ કરે કે ઇમ્પોર્ટન્ટ વાત બોલે, તમારે એમ વિચારવાનું કે ટીચરે જે બોલ્યું એ બરાબર જ બોલ્યું છે. એમ કરી અને પહેલાં તો કન્સન્ટ્રેટ કરવાની, ત્યાં અટેન્ટિવ રહેવાની કોશિશ કરો. આજુબાજુ મિત્રો સાથે વાત કરવાની કે એવી કોઈ શારીરિક એક્ટિવિટીઝ કરવાની કે નીચે ટાઇલ્સને જોવાની કે ઉપર છતને જોવાની, નોટબુક્સમાં ગોળ કુંડાળા કરવાની આદત છોડી દો. બરાબર? ફિઝિકલ અને મેન્ટલ બંને આદત. હવે ટીચર ઉપર જ્યારે તમે ધ્યાન કન્સન્ટ્રેટ કરો છો, કેન્દ્રિત થાવ છો, ત્યારે એવું કરો કે ટીચર જે 45 મિનિટની અંદર બોલે છે એ લાઇન ટુ લાઇન લખવું સંભવ નથી, નહીંતર તો એ મલ્ટીટાસ્કિંગ થઈ જશે. એટલે ટીચર જે બોલતો જાય છે ને એને ક્રમમાં કી પોઈન્ટ્સ લખી લો, એના મેઇન પોઈન્ટ્સ લખી લો. એટલે જેને કહેવાય ને મુખ્ય શબ્દ, ચાવીરૂપ શબ્દ લખી લો કે જેને આધારે તમને એમ થાય કે હા ટીચરે આ બાબતમાં ડિસ્કસ કર્યું હતું. તો હવે થશે શું કે 45 મિનિટની અંદર તમે રેન્ડમલી કીવર્ડ્સ લખતા હશો ને તો 50-60 કીવર્ડ્સ લખાઈ રહેશે. એ સિક્વન્સમાં, ક્રમમાં લખવાના સારા અક્ષરે. એટલે આપણું ધ્યાન પણ સાંભળવામાં રહે અને આપણે લખી પણ શકીએ. હવે જો શિક્ષક એનો પીરિયડ પૂરો થાય અને બીજા પીરિયડમાં જાય એ પહેલાં 10 મિનિટ કોઈ પણ વિદ્યાર્થીને ઊભા કરી દે અને એમ કહે કે તે જે કી પોઈન્ટ્સ લખ્યા છે એના આધારે મને બતાવો કે મેં આ 45 મિનિટમાં શું ભણાવ્યું છે. તો આ મારી ખાતરી છે દર્શક મિત્રો, તમને તમારે આજે જ પ્રયોગ કરવાની છૂટ તમારા કોચિંગ ક્લાસમાં ને એમાં. તમે એ કી પોઈન્ટ્સના આધારે તમારા ટીચરે જેટલું પણ બોલ્યું છે ને એમાંથી 80% કન્ટેન્ટ તમારી પોતાની ભાષામાં પણ કન્સેપ્ટ અને મિનિંગ સેમ એ તમે તરત જ પ્રસ્તુત કરી શકશો અને રિટ્રાઈવલ કરી શકશો. તો ગુરુ પ્રથાની જે વાત હતી એન્શિયન્ટ ટાઈમની, વૈદિક કાળની, એ આ રીતે આપણે ઓડિયો મેમરીના આધારે આપણું અટેન્શન સ્પાન વધારી શકીએ છીએ. અને યાદશક્તિ ત્યારે પણ એટલી જ હતી ને આજે હું તો એમ કહું કે વધારે પડતી વધી ગઈ છે. બીજું આપ સાહેબે કીધું કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે, તો હું આપને કહીશ કે હું એનો વિરોધી તો નથી, પણ હું ટૂંકમાં મારું મંતવ્ય કહું કે મેં એવા ઘણા બદામ વેચનારા જોયા છે કે જેની પોતાની યાદશક્તિના ખરેખર ઠેકાણા હોતા નથી, પણ બદામ 400 રૂપિયા કિલો, 800 રૂપિયા કિલો અને 1200 રૂપિયા કિલો વેચતા હોય છે. તો આ વાક્યોથી તમે સમજી ગયા હશો કે બદામ ખાવાથી કેટલી યાદશક્તિ વધે ને કેટલી ન વધે. શરીરમાં તમે રોજ જે તંદુરસ્ત ખોરાક ખાઓ છો, અગર તમે હેલ્ધી ફૂડ ખાઓ છો તો તમારી મેમરીને લગતા જે જુદા જુદા તત્વો, વિટામિન્સ જોઈએ છે તમારા શરીરને એમાં મળી રહેતા હોય છે. બદામ ચોક્કસ ખાવી જોઈએ. બદામ ખૂબ જ પ્રોટીનવાળી અને ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે, ખાવી જ જોઈએ. પણ તમે એવું વિચારો કે હું ખાલી બદામ ખાઈને જો યાદશક્તિ મારી વધારી શકે, તો હું એ વાત સાથે એટલો સહેમત થતો નથી. સારી વાત કરી તન્ના સાહેબ. તમે જ્યારે આખી વાત કરતા હતા સ્ટાર્ટિંગથી અત્યાર સુધીની, ત્યારે મને ઘણા બધા પ્રશ્નો થતા હતા એની અંદર કે અભણ માણસ હોય, ઘણીવાર આપણે આપણા રૂટિન કાર્યમાં પણ જોયું છે, એની યાદશક્તિ એકદમ પાવરફુલ હોય છે. તો ઘણા બાળકો ભણતા હોય તો એને પણ પૂરા માર્ક નથી આવતા. તો એક યાદશક્તિનું ડેવલપમેન્ટ તો જરૂરી છે જ, બરાબર છે. અને તેવી રીતે શરીરનું આપણે ધીમે ધીમે ડેવલપમેન્ટ કરીએ છીએ, એવી રીતે આપણે યાદશક્તિનું પણ ડેવલપમેન્ટ કરીએ છીએ. આજુબાજુ જોઈએ છીએ આપણને યાદ રહે છે, ઘણાને ટૂંકા સમયમાં યાદ રહેતું હોય. તો અભણ અને અત્યારનો શિક્ષિત એ વચ્ચેની કંઈ ભેદરેખા છે યાદશક્તિની, આ પાવરની, એ વિશે કહેશો? જુઓ, અભણ વ્યક્તિને જે પણ કંઈ યાદ કરવાનું છે ને, સૌથી પહેલાં તો એ વ્યવહારિક વાતો યાદ કરે છે. એટલે ફરી પાછો એ જ સિદ્ધાંત આવે છે કે સાંભળેલી વાતો યાદ કરે છે. બીજી વસ્તુ એને એવી વસ્તુઓ યાદ રહેતી હોય છે કે એ જે સાંભળે છે એ કાર્ય એને કરવાનું હોય છે. એટલે કે એ કાઇનેસ્થેટિકલી, સાદી ભાષામાં કહું તો શારીરિક રૂપે પોતાના મસલ્સને, પોતાના શરીરના અંગોને એ કાર્યમાં ઢાળે છે. એટલે એનું શરીરને આદતો પણ પડે છે અને સાંભળેલી વસ્તુ એ વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે એટલે એને યાદ રહે છે. કોઈ પણ માહિતી આપણે સાંભળી લીધી
પણ એનો ભવિષ્યમાં ક્યારેય સંપર્કમાં ફરી આવતા નથી કે આપણે એને વ્યવહારિક જીવનમાં ઉપયોગમાં લેતા નથી. તો એવા પછી એ ડિક્શનરીના વોકેબ્લરીઝ હોય કે કોઈ પણ જ્ઞાન હોય એ પછી લાંબા સમય સુધી યાદ રહેતું નથી. પરંતુ અભણ માણસને એટલે યાદ રહી જાય કે સૌથી પહેલાં તો એને સ્ટ્રેસ હોતો નથી કે મારે આ યાદ કરવાનું છે ને બંધન છે. એટલે એ ઘણી બાબતો સાથે અને મોટાભાગની બાબતો સાથે પોતાની જાતને ઇમોશનલી અટેચ પણ કરતો હોય છે. અને એ જે વસ્તુઓ યાદ કરે છે એ ચર્ચા વિચારણાઓના સ્વરૂપમાં, તર્કના સ્વરૂપમાં લેતો હોય છે, એટલે એને યાદ રહી જાય છે. હવે વિદ્યાર્થી જે છે એ એક બંધન પહેલાં તો આવી જાય છે કે તારે આટલા ટેક્સ્ટ વાંચવાના છે, એની પરીક્ષા આપવાની છે અને પછી તારે આગળ વધવાનું છે. પણ એનું વ્યવહારિક જ્ઞાન જે છે, એનો વ્યવહારિક ઉપયોગ શું છે, એ જ્યારે ભણતો હોય છે ને એ ઉંમરમાં એને ખબર નથી હોતી. એટલે કે પેલું કહેવાય ને લર્ન વિથ ફન, જે આપણા સમયમાં હતું. આપણા ટીચરો આપણને પ્રવૃત્તિના માધ્યમથી જ્ઞાન આપતા હતા, કાર્ય કરાવીને જ્ઞાન આપતા હતા. એનું પ્રમાણ ઘણું ઓછું થઈ જવાને કારણે ટીચિંગ સિસ્ટમ જે થઈ ગઈ એ પેલા બ્લેક એન્ડ વ્હાઇટ અક્ષરોમાં સમાઈ ગઈ. હવે કાળા અને સફેદ કલરની અંદર એટલું બધું બોર્ડમ એટલે કે કંટાળો ભરાઈ ગયો છે. શિક્ષકની વાણી, શિક્ષકની પ્રસ્તુતિકરણ પણ એટલી કંટાળાજનક થઈ ગઈ. અને એની સામે બાળકનો ભણવા માટેનો મૂળભૂત ઉદ્દેશ્ય શું છે એ જ એને ખબર નથી. એટલે દિશા પણ નથી, કંટાળાજનક શિક્ષણ પણ છે, એટલે પોતે ઇન્વોલ્વ થઈ શકતો નથી, એટલે એને યાદ રહેતું નથી. પરંતુ એના સમાધાન રૂપે જો શિક્ષકો પણ થોડો ફાળો આપે, પોતાના પ્રેઝન્ટેશન સ્કિલ્સને થોડી વધારે રસપ્રદ બનાવી દે, અનુરૂપ બનાવી દે અને મોટાભાગનું શિક્ષણ જો કાર્ય પદ્ધતિવાળું બનાવે, એક્ટિવિટી બેઝડ બનાવે, તો એને પણ પરિણામ મળે. અને બાળકોને ભણતી વખતે જે વિવિધ પદ્ધતિઓનો એ ઉપયોગ કરે છે, જેમ કે અત્યારે બાળકો બને ત્યાં સુધી લખવાથી દૂર ભાગે છે. અને હું એમ કહું કે આપણી કાઇનેસ્થેટિક મેમરી એટલે શરીરથી યાદ રહેતી મેમરી સૌથી વધારે તંદુરસ્ત હોય તો તમારે લખવું ખૂબ જ જરૂર છે. તમે તમારા શહેરના કોઈ પણ IAS, IPS, IRS ઓફિસરને મળો અને એને એમ કહો કે તમારી આખી પ્રિપેરેશનમાં સફળતા પાછળનું શું રહસ્ય હતું, તો એ સૌથી પહેલો મુદ્દો કહેશે કે લખતા શીખો અને ખૂબ લખતા શીખો. પણ હવે ટેકનોલોજીની સાથે સાથે એવા કુતર્કો પણ આવી ગયા છે કે લખવાની કંઈ જરૂર જ નથી, કોમ્પ્યુટર ઉપર આંગળી ફેરવો. પણ તમારા દિમાગે પરીક્ષાની અંદર તો લખવાનું આવે છે, તો જે પ્રકારની પરીક્ષા છે એ પ્રકારની પ્રિપેરેશન પણ કરવી પડશે. તમે તમારા ભણતરમાં મજા એલિમેન્ટ જ્યારે લઈ આવશો ત્યારે તમારો ઇન્ટરેસ્ટ ડેવલપ થશે અને એ ઇન્ટરેસ્ટને કારણે આગળ તમને ભણવાનું મન થશે, તમારું કન્સન્ટ્રેશન થશે અને તમે યાદ કરતા થઈ જશો. ખૂબ જ સારી વાત કરી, કારણ કે રસ, રુચિ અને વલણ આ 3 સ્ટેપ એવા છે જેના કારણે બાળકને મેક્સિમમ યાદ રહે છે, કારણ કે એને એના રસનું મળે છે. હવે બીજી એક વાત કરી, અત્યારના યુગમાં પેરેન્ટિંગના સેમિનાર થાય, યાદશક્તિના સેમિનાર થાય, આવા અસંખ્ય સેમિનારો થતા હોય છે. બાળક સવારથી સાંજ ભણવા જાય છે, ટ્યુશનમાં જાય છે. આ બધાની વચ્ચે આવા સેમિનારોમાં તમે પણ વર્ષોથી આ સાથે જોડાયેલા છો, તો આવા સેમિનારની અંદર બાળકને સર્વપ્રથમ 1 કલાકનો સેમિનાર હોય તો એમાં બાળક શું શીખી શકે? આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય. તો અઠવાડિયાનો કોચિંગ કેમ્પ હોય તો આવા બેઝની અંદર શોર્ટમાં શોર્ટ તમે જે માહિતી આપતા હોય છે એ કયા સંદર્ભેની હોય છે અને કેવી રીતનું એનું પ્લાનિંગ હોય છે? હવે જેમ કે 1 કલાકનો સેમિનાર હોય છે, ચાહે પેરેન્ટિંગનો, પેરેન્ટ્સ માટેનો હોય, ટીચર્સ ટ્રેનિંગનો હોય કે સ્ટુડન્ટ્સનો યાદશક્તિ વધારવા ઉપર હોય. સૌથી પહેલાં તો શું છે કે 1 કલાકની અંદર ઇન્ટ્રોડક્ટરી સેશન સંભવ છે. યાદશક્તિના તમામ પ્રશ્નોનું સમાધાન કરવું એ બહુ મોટો અને બહોળો વિષય છે. 4 પ્રકારના લર્નર્સ જે મારી સામે બેઠા હોય, ઓડિયો, વિઝ્યુઅલ, કાઇનેસ્થેટિક, એવા પ્રકારના લર્નર માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. એ પદ્ધતિઓ પાછી અમે ભણાવીએ, અમારી સામે પ્રેક્ટિકલ્સ કરાવીએ, એના ટ્રાયલ એરર્સ થાય ને એમાંથી એ પદ્ધતિનું સિલેક્શન થાય. એટલે એક લાંબી અંદાજે 25 થી 30 કલાકની કે 40 કલાકની પ્રોસેસ હોય છે. પરંતુ એ 1-2 કલાકના જે સેમિનાર હોય ને એ હું તમને વ્યવહારિક રીતે કહી દઉં, હું તો બહુ હાઈલી પ્રોફેશનલ માણસ છું, એટલે કે અમે જ્યારે ફ્રી સેમિનાર કરતા હોય ને એટલે એક જાતનો પરિચય આપનારો સેમિનાર હોય. તમે એવું કહી શકો કે પિક્ચરનું ટ્રેલર છે. એટલે તમને રુચિ જગાડવા માટે, તમને માહિતી આપવા માટે પેરેન્ટ્સને કે જો તમને આવા પ્રોબ્લેમ્સ થતા હોય તો જગતમાં આવા પણ સોલ્યુશન્સ છે ને અમે એ સોલ્યુશન આપી શકીએ એટલા નિષ્ણાંત અને કેપેબલ છે. એમાંથી જેને પછી વિશ્વાસ આવે એ પછી રજિસ્ટર્ડ કરે અને પછી આગળના વર્કશોપમાં જોડાય. પણ એવા 1000 કારણો હોય છે જેને કારણે એ લોકો, ઘણા લોકો વિશ્વાસના અભાવે, ઘણા લોકો જાણકારીના અભાવે, ઘણા લોકો ફાઇનાન્શિયલ ફ્રીડમના અભાવે જોડાઈ નથી શકતા. અને ઘણા લોકોના પોતાના એટલા બધા નકારાત્મક ભૂતકાળના અનુભવો હોય છે
કે જે નવું શિક્ષણ સ્વીકારવા કે આવા સમાધાન સ્વીકારવા તૈયાર નથી થતા. આપણે પેલું કહીએ ને રૂઢિવાદી વિચારો, ઓર્થોડોક્સ વિચારો, એને એક પેરેન્ટ્સ છે જેને પોતાના આ જીવનમાં સમસ્યાઓ જ આ બાબતમાં જોઈ છે, યાદશક્તિની બાબતમાં એનું સીમિત જ્ઞાન છે. એટલે જ્યારે એને અચાનક કોઈ મારા જેવો વ્યક્તિ આવીને એમ કહે કે તારો બાળક અને તું આખી ચોપડી પાના નંબર સાથે યાદ કરી શકે એ પણ 10 કલાકમાં, તો એને માનવામાં ન આવે કે આવું શક્ય કેવી રીતે છે. અને ઘણા એવા પેરેન્ટ્સ હોય કે અચ્છા આવું સંભવ છે, ચાલો સંભવ હોય તો ટ્રાય કરી જોઈએ. હવે આ બે જ પ્રકારની માન્યતાઓવાળા વ્યક્તિ વચ્ચેનું આ સ્પર્ધા હોય. ઘણા લોકો એવા હોય છે કંઈક નવી શિક્ષણ પ્રથા એવી છે, લાવ મને ટ્રાય કરવા દે, શીખવા દે, એક નવું લર્નિંગ એપ્રોચ, એટલે એ સમાધાનલક્ષી વલણ અપનાવે છે. અને ઘણા સમસ્યાલક્ષી વલણ અપનાવે છે અને સમસ્યા સાથે જીવતા આવડી ગયું છે. પરંતુ જો દરેક પેરેન્ટ્સ હાઉ ટુ લર્ન ઉપર જાય તો મને એવું લાગે છે કે એટલા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, ફ્રીમાં પણ ઉપલબ્ધ છે, ગૂગલ ઉપર, યુટ્યુબ ઉપર, અલગ અલગ પ્લેટફોર્મ ઉપર, કે તમે તમારી સમસ્યાનું સમાધાન ખરેખર એક પણ રૂપિયો ખર્ચ્યા વગર પણ મેળવી શકો છો. હું બહુ સરળતાથી વાત કહું કે હું આજે આપના શહેરમાં આવ્યો હતો પ્રોફેશનલ એપ્રોચ સાથે, પરંતુ આપના મીડિયા હાઉસની એક એવી ઈચ્છા હતી કે આ જ્ઞાન અમારે બધા જ દર્શકો સુધી નિઃશુલ્ક મળે અને બધાને જ્ઞાન મળે, એટલે આવવું છે. તો અમે તરત જ રાજી થયા કે હા આપણે બધાને આપી શકીએ. હવે એમાંથી જેટલા લોકો એને શીખશે, સ્વીકારશે અને એનું અપ્લાય કરશે તો ડેફિનેટલી એ યાદશક્તિ પણ વધારી શકે છે. એ જ રીતે ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે તો આપ પોતે પણ નિષ્ણાંત છો. પેરેન્ટ્સને એ માન્યતા હોવી જોઈએ કે અમે બાળકને જન્મ આપી દીધો એટલે અમે માતા પિતા બનવાને લાયક થઈ ગયા એવું નથી. બાયોલોજિકલી બની ગયા બસ તમે, પણ માતા પિતા બનવાની જે જવાબદારીઓ છે, જે લક્ષણો છે, જે ગુણો છે, એ કદાચ આપણને આપણા વડીલો પાસેથી એટલા પૂરતા પ્રમાણમાં ન મળ્યા હોય તો ડેફિનેટલી આપણે પુસ્તકો દ્વારા, આવા ક્લાસીસ દ્વારા શીખવા જ જોઈએ. બહુ સારી વાત કરી, કારણ કે તમે જે વાત કરી કે મા બનવું છે એ અઘરું છે. મમ્મી તો આપણે બાયોલોજિકલ સીધો બની જઈએ છીએ. આહાર ઉછેરની જે જ્ઞાનની વાત છે અને ચાઇલ્ડ સાયકોલોજીની વાત છે એ ખૂબ જ જરૂરી છે. હવે આ દરમિયાન મને એક પ્રશ્ન થયો, અખબારો, ટીવીમાં, દર્શક મિત્રો તમે પણ જોયું છે, ઘણા એવા લોકો એકસાથે 2 ચોપડી વાંચી શકતા હોય અને ઘણા 2 હાથે ડ્રોઈંગ કરી શકતા હોય. તો એક એ યાદશક્તિના પાવરથી જ, કારણ કે કોઈ પણ શરીરની શક્તિ છે એ ધીમે 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 તમે એને ડેવલપમેન્ટ કરતા જાઓ ત્યારે તમને એક ક્ષમતા તમારી સિદ્ધ થતી હોય છે. તો યાદશક્તિના ડેવલપમેન્ટમાં સર આટલું બધું ડેવલપમેન્ટ થઈ શકે કે 2 અલગ અલગ ચોપડીમાં બંનેમાં વાંચી શકે કે આવું? હા, હું આને યાદશક્તિ શબ્દથી થોડો જુદું પાડીશ, કેમ કે આ શારીરિક ક્ષમતા અને મગજની અલગ ક્ષમતા છે, કાઇનેસ્થેટિક પાવર છે. જો એમાં એવું છે કે નાનપણથી આપણને એક હાથે જે પહેલાં પકડતા આવડ્યું ને એટલે આપણી ફાઇન મોટર સ્કિલ ડેવલપ થઈ, એટલે એ હાથે આપણને પહેલી વાર કંઈક ગ્લાસ પકડ્યો, રમકડું પકડ્યું, બોલ પકડ્યું એટલે કન્વિનિયન્ટ થયું, એટલે આપણા દિમાગે એને સ્વીકારી લીધું ને પછી એ જ હાથનો ઉપયોગ કરતા ને એ જ હાથ આગળ કરતા શીખી ગયા. એ પદ્ધતિથી આપણે અથવા તો રાઈટ હેન્ડવાળા બની ગયા અથવા તો લેફ્ટ હેન્ડવાળા બની ગયા. એટલે કેમ કે હું રાઈટ હેન્ડથી લખું છું એનો મતલબ આજની તારીખે પણ એવો નથી કે મારો લેફ્ટ હેન્ડ એક્ટિવ નથી, પરંતુ મેં મારા લેફ્ટ હેન્ડ પાસે એ કામ કોઈ દિવસ લીધું નથી, એટલે મારો જે લેફ્ટ હેન્ડ છે એકચ્યુઅલી દિમાગના રાઈટ પાર્ટથી કંટ્રોલ થાય છે. તો એ રાઈટ બ્રેઇનનો એ હિસ્સો અત્યારે એટલો એક્ટિવ કર્યો નથી કેમ કે મેં યુઝમાં લીધો નથી. મગજની શક્તિઓ તો જ ઉપયોગમાં આવશે કે તમે એને જેટલે મહત્તમ વાપરો. આખી સૃષ્ટિમાં એક વસ્તુ ભગવાને એવી બનાવી છે કે જેટલી ખર્ચ કરશો એટલી એ વધશે. એ જ રીતે 2 હાથે લખનાર વ્યક્તિ જે છે ને એને એ 2 હાથે લખવા માટે એટલી બધી પ્રેક્ટિસ કરી છે અને એ પ્રેક્ટિસને કારણે એને એક હેબિટ પડી છે. એની ફાઇન મોટર સ્કિલ્સ અને ગ્રોસ મોટર સ્કિલનું બ્રેઇન સાથેનું જે કોઓર્ડિનેશન છે એ એટલું સરસ રીતે થઈ રહ્યું છે. જો આદત પાડવામાં આવે તો હું ને તમે પણ કરી શકીએ, પણ બસ એટલું છે કે મારે અને તમારે એક પેલી જૂની દ્રઢ રિજિડ માન્યતા થઈ ગઈ હોય કે હવે મારાથી નહીં થાય, એ માન્યતાઓમાંથી બહાર આવવું પડશે. નો ડાઉટ એક નાનો છોકરો જેટલી જલ્દી આ સ્કિલ શીખી શકે છે, કદાચ મને અને તમને અથવા આ સામે શૂટ કરનારા વ્યક્તિને થોડા દિવસો વધારે લાગશે, કેમ કે આપણી માન્યતાઓ ને આપણું શરીર થોડું સ્ટીફ થઈ ગયું છે, પણ કરી જરૂર શકીએ છીએ. હું એક નેગેટિવ ઉદાહરણ લઉં કે મારું એક્સિડન્ટ થઈ જાય, હું જમણા હાથે લખું છું, પણ મારો જમણો હાથ જો કપાઈ જાય તો હું શું કરીશ? તમે જોશો હું 2 મહિના પછી ડાબા હાથે લખતો હોઈશ અને ખૂબ સરસ લખી શકું. આપણે એવા વિડીયો જોયો છે કે જેના 2 હાથ નથી હોતા એ પગ વડે લખી શકે છે,
કેમ કે એ એની જરૂરત ઊભી થઈ છે. તો દિમાગ પાસે તો એટલી બધી અસીમિત શક્તિઓ છે કે તમે ખાલી વાપરવાનું ચાલુ કરો તો જરૂરથી એનો વિકાસ થશે. અને યાદશક્તિની બાબતમાં તમે કીધું એવું જ આપણે સીમા બાંધીએ છીએ કે મારાથી આ યાદ થતું નથી અથવા મારી યાદશક્તિ સીમિત છે. તમે એકવાર ચાલો મારી પદ્ધતિ છોડી દો, તમારી પદ્ધતિથી જે તમે વાપરો છો એના સાતત્યતાપૂર્વક પ્રયાસ ચાલુ કરી દો, તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે. પણ આપણે શું છે, ઇન્ટરવલ લેતા હોઈએ છીએ, વારે ઘડીએ બ્રેકડાઉન્સ કરતા હોઈએ છીએ, એટલે એની સાતત્યતા જળવાતી નથી. અને એની સાથે એક નેગેટિવ ઇમોશન્સ પણ ઊભો થઈ જાય છે કે મારાથી થતું નથી. એટલે કોક વાર તમારાથી 2-4 વસ્તુ યાદ ન રહે તો આપણે એને વેઇટેજ વધારે આપીએ કે જો હું ભૂલી ગયો, જો મારાથી યાદ નથી રહેતું. પણ જે સવાલ યાદ રહી ગયો ને એમાં એટલી ઇન્ટેન્સિટી ખુશી નથી આવતી. એટલે કે પોઝિટિવ એલિમેન્ટ એકદમ વજનપૂર્વક નથી આવતું, નેગેટિવ એલિમેન્ટ વધારે આવી જાય છે. તમે 1 થી 10 ધોરણ ભણ્યા અને 10માં કદાચ ફેલ થઈ ગયા તો તમે ખૂબ દુઃખી થાવ છો. પણ 1 થી 9 ધોરણ સુધી સતત તમે 80% લાવ્યા, એના માટે તમે કોઈ દિવસ પાર્ટી કરતા નથી. આ જ ઘટનાઓને કારણે આપણા બોડીની અંદર એવા હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે અને એવા પ્રોગ્રામ્સ થતા હોય છે કે જેથી કરીને આપણી જે કન્સન્ટ્રેશન, એકાગ્રતા છે એ પ્રમાણે રહી શકતી નથી. અધરવાઇઝ યાદશક્તિ તો ખરેખર જેટલો વધારે ઉપયોગ કરશો એટલું તમને એમ લાગશે કે હજુ વધારે વિકસી રહી છે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ તન્ના સાહેબે વાત કરી. 3-4 હપ્તાથી આપણે જ્યારે આ જ યાદશક્તિ ઉપર જે કોન્સ્ટન્ટ વાત કરી રહ્યા છીએ ત્યારે સર મને એક બહુ સરસ પ્રશ્ન મારા માઇન્ડમાં આવ્યો છે કે શિક્ષણનો જે આખો ગાળો છે લગભગ 16 વર્ષનો, 6થી આપણે શરૂ કરીએ તો 12મા ધોરણ, પહેલા ધોરણથી 12મા ધોરણ, આ ગાળામાં આજના યુગમાં યાદશક્તિ ડેવલપમેન્ટનું સૌથી વિશેષ જરૂરિયાત છે. કારણ કે એને પડે એનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે કદાચ મોટેરા હોય, આપણી જેવડા હોય કે બીજા સાવ નાના 6થી બિલો છે તો એને બહુ જરૂર આની ખપ નથી પડતી. કારણ કે સ્પર્ધાત્મક યુગની અંદર અત્યારે સૌથી તમારું પાવરફુલ ડેવલપમેન્ટ હશે, તમારામાં સ્કિલ હશે તો જ તમે ટકી શકવાના છો. બરાબર છે? તો આ ગાળા દરમિયાન મેં ઘણા કિસ્સાઓ જોયા છે. મેડિકલ કોલેજ સ્ટુડન્ટ આપઘાત કરે છે, આ કરે તો જનરલી એ યાદશક્તિની સાથે સાથે કનેક્ટેડ આ એક પણ પ્રશ્ન છે કે કેવડી એજના એ લોકો આપઘાત કરતા હોય છે અને કયો એવું શું એનું કારણ હોય છે? જ્યાં સુધી હું આ આઈટીના યુગમાં ઇન્ફોર્મેશન્સ વાંચતો રહું છું, આપ જેવી પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી, ચાહે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, રાજસ્થાનનું કોટા સેન્ટર હોય, આપણું વિદ્યાનગર સેન્ટર હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, હવે એ સમાચાર બહુ વધી ગયા છે. આપણા સમયમાં આ સમાચાર આવતા જ હતા, એવું નહોતું કે નહોતા આવતા કે ભાઈ વિદ્યાર્થીનું પરિણામ નબળું આવ્યું, ફેલ થયો એટલે વિદ્યાર્થી ગળે ફાંસો ખાઈ લીધો અથવા આત્મહત્યા કરી લીધી. હવે એનો એક પ્રકાર એ પણ બદલાઈ ગયો છે કે પહેલાં પરીક્ષા પછી ફેલ થવાથી ગુજરી જતા હતા, હવે પરીક્ષા પહેલાંય ગુજરી જાય છે ભયથી. બંનેમાં ભય તો રહેલો જ છે, પણ એ શા માટે ગુજરે છે એ આત્મહત્યા કરવાના બહુ બધા રીઝન્સ છે. પણ આપણે સ્ટુડન્ટ્સ રિલેટેડ વાત કરી રહ્યા છીએ એટલે હું એક મર્યાદિત વાત કરીશ. હવે જે વાત કરવા જઈ રહ્યો છું એને રબડવાળી ટોપીની જેમ લેવી, એટલે કે જેને ફિટ થાય એને જ પહેરવી, ન ફિટ થાય એને બાજુમાં મૂકી દેવી, સકારાત્મક અભિગમ રાખવો. જો એમાં એવું છે કે હું સાહેબ આઈઆઈટીનો ક્લાસ ખોલું, હું પીએમટીનો ક્લાસ ખોલું એટલે કે મેડિકલનો ક્લાસ ખોલું તો મારું ઇન્વેસ્ટમેન્ટ એક તો 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ રૂપિયા છે. ટ્યુશન ક્લાસ મેં ખોલેલો છે અને બોર્ડ બહાર મારેલું છે કે ભાઈ અમે ડૉક્ટર બનાવીને જ રહેશું. એટલે હું શું કરું છું કે સૌથી પહેલાં તો 10મા ધોરણના 90% છોકરાઓને એન્ટ્રન્સ લઈ અને જેમ તેમ કરીને મોટા હોર્ડિંગ અને બોર્ડ્સ મારી અને પહેલાં તો લોભાવું છું ને પછી કહું છું અમે ડૉક્ટર તમને બનાવી જ દઈશું. હવે માતા પિતા થોડા ઘણા જાગૃત થઈ ગયા છે કે ના ના બેટા તું ડૉક્ટર નહીં બને તો ચાલશે. માતા પિતાની પણ આપણે વાત કરીશું જ કે કેટલું પ્રેશર હોય છે. પણ એક સિચ્યુએશન એવી માની લઈએ કે હવે માતા પિતા એમ કહેતા થઈ ગયા છે કે ભાઈ અમે તો દબાણ કરતા નથી. આ કોટાનો છેલ્લો કિસ્સો હતો જે છોકરાએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી, એના માતા પિતાએ તો એવું કીધું જ હતું કે બેટા આપણી પાસે પૂરતી સંપત્તિ છે, તું તારે બીજું કંઈ બી કરી લેજે. તો એને કેમ ભણવાનું પ્રેશર આવ્યું? એ જે એન્વાયરોમેન્ટમાં રહીએ છે ને એ એન્વાયરોમેન્ટમાં તમે એમ કહો છો કે મારે ચાલશે દીકરા, પણ તમે એને જે કોચિંગમાં મૂકી દીધો છે ને એ કોચિંગવાળો રોજ એને મોટિવેટ કરે છે કે તારા જીવનનો લક્ષ્ય તો ડૉક્ટર બનવું જ છે. સરાઉન્ડિંગ જે લોકો છે એ બધાને પણ ડૉક્ટર જ બનવું છે ને એને એવું સાબિત કરી દે છે કે જો તમે આ નીટ એક્ઝામ ક્લિયર નથી કરી શકતા કે પ્રી મેડિકલ ટેસ્ટ ક્લિયર નથી કરી શકતા, બાયોલોજીમાં સારા માર્ક નથી લાવી શકતા, તો દુનિયાના સૌથી નકામા અને નિઠલ્લા લોકો જ તમે છો. કેમ? કેમ કે માતા પિતાને તો વાંધો નથી કે બેટા હું તને દુકાન ખોલી દઈશ, પણ પેલા મેં 2 કરોડ રૂપિયાનું બ્રાન્ડ કોચિંગ ખોલ્યું છે એટલે મારી તો ઇજ્જત જાય.
હું એવું ઈચ્છું છું કે મારા 100માંથી 20 જણા ડૉક્ટર બને એટલે હું બીજે દિવસે છાપામાં ફોટો આપું, બ્રાન્ડ કરું, મને 200 એડમિશન મળે 2 લાખના. એટલે મારે તો એવું પ્રેશરવાળું એટમોસ્ફિયર તર્ક અને કુતર્ક સાથે ક્રિએટ કરવું જરૂરી બની જાય છે. એટલે આપણે જે કહીએ છીએ ને સાહેબ કે સરાઉન્ડિંગને કારણે માણસના દિમાગમાં પ્રેશર ઊભું થાય, એક સરાઉન્ડિંગ આ છે. હું દરેક કોચિંગવાળાને કંઈ આની ઉપર આરોપિત નથી કરતો. 100માંથી 10 જ જણા આવા હોય છે, પણ આવા છે ખરી, જેને કારણે સરાઉન્ડિંગનું એટલું બધું પ્રેશર બની જાય છે કે એ બાળકને એમ થાય છે કે તુલનાત્મક રીતે મારી સ્કૂલ અને કોચિંગમાં જેટલા બીજા લોકો છે એના આધારે હું તો કંઈ કરી જ નથી રહ્યો, મારાથી થઈ નથી રહ્યું. એટલે એની ઝીણી ઝીણી ભૂલોનો રસ્તો એને મળતો નથી. હવે એ આત્મહત્યા એ સરાઉન્ડિંગને કારણે કરે છે, પણ માતા પિતાનો આમાં શું રોલ હોય કે માતા પિતા એકવાર એને હોસ્ટેલમાં મોકલી દે, માતા પિતા એકવાર એને પીજીમાં મોકલી દે, એ પછી છે ને એને રેગ્યુલર વાતચીત નથી કરતા. હવે એમ થઈ ગયું છે કે જરાક ફ્રીડમ આપોને આધારે પ્રેમ તત્વ અને કેર તત્વ ઓછું થઈ ગયું છે. એ અઠવાડિયે, મહિને કે એવી રીતે વાત કરતા થઈ ગયા. એ કોમ્યુનિકેશન ગેપને કારણે એને સમજવામાં ભૂલ કરતા થઈ ગયા. નહીંતર તો માતા પિતા રોજ કોમ્યુનિકેશન જો કરતા થઈ જાય, એની સાથે વાતચીત કરતા થઈ જાય, એને સમજતા થઈ જાય, તો પેલો જે બાળક તમારો હોસ્ટેલમાં કે પીજીમાં રહે છે એ વાતાવરણના દબાવમાં આવશે નહીં અને એક સાચું માર્ગદર્શન મેળવશે. માતા પિતાની વાત કરું તો ટ્યુશનની વાતથી તમે પણ સમજી ગયા હશો કે તમે જો એવું માનતા હોય તમે તમારા સપનાઓ કદાચ તમે કરી શક્યા છો કે નથી કરી શક્યા, બંને પરિસ્થિતિમાં તમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓ તમારા બાળક ઉપર વધુ પ્રમાણમાં થોપી દો છો. કેટલાક સ્માર્ટ પેરેન્ટ બની ગયા છે, એને છે ને સ્માર્ટ રીતે થોપતા આવડી ગયું છે, સકારાત્મક વાતોની સાથે પણ થોપતા આવડી ગયું છે કે બેટા ડૉક્ટર બની જ જજે, એન્જિનિયર બની જ જજે. એ સોફેસ્ટિકેટેડ રીતે થોપી દે છે, પણ તમને ખબર નથી કે તમારો થોપાયેલો નિર્ણય એ બિચારા પાસે આત્મહત્યાનું કારણ બની જતો હોય છે. એટલે બંને જણાએ ધ્યાન રાખવાનું હોય છે. આ સિવાય આત્મહત્યાના ઘણા બધા કારણો છે. એવું નથી ઓનલી એન્ડ ઓનલી કોચિંગ ઇન્ડસ્ટ્રી, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી કે પેરેન્ટલ ઇન્ડસ્ટ્રી. આજકાલ વિજાતીય આકર્ષણથી લઈને એટલા બધા કારણો છે કે આપણે ચર્ચા કરીએ તો કદાચ 1 મહિનાની સિરીઝ ચાલે. ખૂબ સારી વાત કરી. દર્શક મિત્રો, જોયું ને તમે, એક યાદશક્તિની આ અબતકની આ શ્રેણીમાં પોઝિટિવિટીની એક વાત સાથે એક શ્રેષ્ઠ માર્ગદર્શન. કારણ કે આજના યુગમાં સૌથી જરૂરિયાતવાળી હોય તો એ ઇન્ફોર્મેશનની છે. તમને જે માહિતી મળશે એના થકી પણ તમે તમારું ડેવલપમેન્ટ કરી શકો છો. અને અબતકનો આ જ પ્રયાસ રહે છે. આ જે યાદશક્તિના જાદુ કાર્યક્રમની અંદર આપણે તન્ના સાહેબ પાસેથી અલગ અલગ પ્રકારની એટલી બધી વાતો સાંભળશું કે આપણા બાળકના સર્વાંગી વિકાસ માટે આપણે એક શ્રેષ્ઠ આપણને એક ક્લુ મળી ગઈ અને જેના થકી આપણે કામ કરી શકીએ છીએ. આપણને યાદ બાબતે તો આ ઘણા બધા જે પ્રશ્નોના જવાબ આપ્યા એ ક્યાંક ને ક્યાંક ફરી અને છેલ્લે તો યાદશક્તિને ટચ થશે. કારણ કે સવારથી સાંજ આપણે ફરતા હોય તો આપણને યાદ રહીએ છે તો જ આપણને મગજ ઉપર અસર થાય છે. તો આ જે વાત છે એ એક બહુ લોંગ પ્રોસેસ છે અને એના એક હાર્દ રૂપે કે બહુ સરળ શૈલીમાં તમને માહિતી મળે એ રીતનો જ અમારો પ્રયાસ હતો. આવા જ એક સંકલન સાથે આવી જ એક આખી જાદુની જે યાદશક્તિની વાત છે એની આપણે વાત કરતા જ રહીશું, ફરી મળતા રહીશું. તન્ના સાહેબ, ખૂબ ખૂબ તમારા આભાર. ફરી મળીશું. ચાલો, આવજો.